દ્વારકાના ખંભાળિયા પંથક માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સૌની યોજના મારફતે નર્મદાનું નીર પહોંચી ગયું છે। કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા પાઇપલાઇનમાં પાણી આવી ચૂક્યું છે। નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી। ધારાસભ્ય સહિતના ગ્રામજનોએ નર્મદાના નીરના વથામણા કર્યા હતા। ઘી ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા હવે પીવાનું પાણી મળી રહેશે। ખંભાળિયા શહેર સહિત ગામડાઓને આ પાણીનો લાભ મળશે અને નર્મદાના નીર ખેડૂતો માટે પણ આશીર્વાદ સમાન સાબિત થશે। મંગળવારે અમે રૂબરૂ જઈને રજૂઆતો બધી કરી જિલ્લાના બધા જ આગેવાનોએ અને આજે 36 કલાકમાં આ પાણી છે અહીંયા પહોંચાડી આવી ગયું છે। એનો સવિશેષ આનંદ છે એટલા માટે કે દ્વારકા જિલ્લાના પશુપાલકો, ખેડૂતો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હવે પીવાના પાણીની તકલીફ, ખાસ કરીને મોટો દરિયાકાંઠો આ જિલ્લામાં આવેલો હોવાથી સમુદ્ર કાંઠાના ગામો જે છે એમાં પણ ખૂબ પીવાના પાણીની તકલીફ હતી અને આ ડેમ આધારિત જૂથ યોજનાઓ છે એના માધ્યમથી પાણી છે એ પીવાનું અને પિયતનું મળે એ પ્રકારની બધાની માગણી હતી। એ વાત રાજ્ય સરકારે સ્વીકારી અને એકદમ છેવાડાનો જિલ્લો દ્વારકા જિલ્લો હોવા છતાં પણ માત્ર 36 કલાકમાં નિર્ણય થયા પછી પાણી અહીં મળી ગયું છે।